પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પીઆર પરમાર હાઈસ્કૂલમાં વસંતનો વૈભવ સ્પર્ધાનું આયોજન. કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓ મોરની જેમ ટહુકી ઉઠ્યા. સમી તાલુકા સેવા સંઘ સંચાલિત પીઆર પરમાર હાઈસ્કૂલમાં વસંતનો વૈભવ શીર્ષક હેઠળ વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાહિત્ય, કલા અને સંગીત પ્રતિભાનું ઉજાગર કરવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ, નિબંધ, ચિત્ર, ભજન, સમૂહ ગીત, સર્જનાત્મક કામગીરી જેવો પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં પાર્થ સથવારાએ પ્રથમ નંબર, નિબંધ લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સચોટ ભાષા અને સુંદર કલ્પના શક્તિ દ્વારા નિબંધ લખ્યા હતા. જેના નિર્ણાયક શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા શ્રેષ્ઠ નિબંધની પસંદગી કરીને પ્રથમ નંબરે વિક્રમ ઠાકોર, દ્વિતીય નંબરે મહેશ ઠાકોર અને તૃતીય નંબરે પિયુષ ઠાકોરને વિજેતા કર્યા હતા. ચિત્ર સ્પર્ધામાં વિવિધ રંગોથી સંમિલિત રચનાઓ દ્વારા વિદ્યાર્થીઓએ વસંત ઋતુનું સુંદર દૃશ્ય ચિતાર્યું હતું. નિર્ણાયક શ્રી અશ્વિનભાઈ કડિયા અને અલ્પાબેન ચાવડાએ પ્રથમ નંબરે અલખ દલવાડી, દ્વિતીય નંબરે સોલંકી પુનિત, તૃતીય નંબરે રવિ સાધુને વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે ભજન સ્પર્ધામાં વસંતને ધ્યાને લઈને પૂરા ભાવથી ભરપૂર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક શ્રી બાલસંગજી ઠાકોર અને રિંકલબેન ચૌધરીએ ભૂમિકા ઠાકોરને શ્રેષ્ઠ ભજન રજૂ કરતા પ્રથમ નંબર જાહેર કર્યો હતો. સમૂહ ગીત સ્પર્ધામાં એકતા અને તાલમેલ દર્શાવાતા સમૂહ ગીતમાં અનિતા, ભૂમિકા અને ચંદ્રિકાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું. આ તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતપોતાની પ્રતિભા ખીલવી હતી. સમાપનમાં વિજેતાઓએ પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે વસંતનો વૈભવ કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉમંગભેર પૂર્ણ થયો હતો. આ પ્રસંગે આચાર્ય શ્રી ભાવસંગજી ઠાકોર, સુપરવાઇઝર શ્રી સંજયભાઈ ઠાકોર, સાહિલકુમાર વિરતિયા, કમલેશભાઈ પરમાર, સક્તાજી ઠાકોર, નવીનભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું. કમલેશ પટેલ, પાટણ.